સિવિલ હોસ્પિટલના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં સિવિલ હોસ્પિટલ તંત્ર પણ અફરાતફરીમાં દેખાઈ રહ્યું છે, કેમ કે ઇમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે। મોટું પેસેન્જર ભરેલું પ્લેન અચાનકથી દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને એટલા માટે જેટલા પણ ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે, ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે પ્રયત્નો સિવિલ પ્રશાસન દ્વારા પણ હાથ ધરાઈ રહ્યા છે। તો આ બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, જે સમયે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે સમયે કેવી રીતે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। જો કે રાહત અને બચાવ કાર્ય તુરંત જ શરૂ કરી દેવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ કોલ જાહેર કરી દીધો, ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। આગને બુઝાવીને જેટલા પણ ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની હાલ તો પૂરી પ્રક્રિયા ચાલી રહી છે અને જેટલા પણ ઇજાગ્રસ્ત લોકો છે તેમને તાત્કાલિક રીતે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે, કેમ કે અમદાવાદથી લંડન તરફ આ ફ્લાઇટ જતી હતી અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાની વિગતો છે। જો કે શા કારણે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તેને લઈને હજુ કોઈ વિગતો સામે નથી આવી, પણ હાલ તો સૌથી મોટા સમાચાર એ જ છે કે 250 જેટલા મુસાફરો આ પ્લેનમાં સવાર હતા। એર ઇન્ડિયાનું આ પ્લેન હતું જે અચાનકથી ક્રેશ થયું। 250 જેટલા મુસાફરોને લઈને આ પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો છે। લંડન તરફ આ પ્લેન જઈ રહ્યો હતું, અમદાવાદથી લંડનની આ ફ્લાઇટ હતી। મળતાની સાથે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે સ્થળ ઉપર પહોંચી રહી છે અને આ જોઈ શકાય છે કે આ ફાયર બ્રિગેડનો કાફલો, આ અધિકારીનો કાફલો, અન્ય ઉચ્ચ અધિકારી પોલીસના હોય, સ્થાનિક પ્રશાસન હોય, એરપોર્ટ વિભાગ હોય કે પછી આર્મી, મિલિટરી હોય, તે પણ અહીંયા કામે લાગી છે અને ખૂબ ગંભીર ઘટના આ જે બની છે, જે લેન્ડિંગ સમય દરમિયાન આ પ્લેન ક્રેશ થયા હોવાની વાત છે। એર ઇન્ડિયાનું આ પ્લેન હોવાની વાત છે, લંડનનું આ પ્લેન હોવાની વાત છે। તે ઘટના બનતા આ જોઈ શકાય છે કે આ રસ્તા પબ્લિકની અવર જવર માટે અહીંયા ટ્રાફિક પોલીસ મૂકીને બંધ કરવામાં આવ્યા છે અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ, એરપોર્ટ ફાયર બ્રિગેડની ટીમ સાથે મિલિટરી ફોર્સ અને સાથે અન્ય પ્રશાસન જે છે તે કામે લાગ્યું છે અને જે પ્લેન જે છે પેસેન્જર પ્લેન હોવાની વાત છે, એટલે કે આ મુસાફરો સુરક્ષિત રહે તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવાની વાત છે। અને જે પ્રમાણે આગ લાગી, આઈજીપી કમ્પાઉન્ડ જે મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે ત્યાં આગનો બનાવ છે, આ પ્લેન ક્રેશનો બનાવ છે, જેના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા। આ ધુમાડા, આ આગ, આ ઘટનાને જોતા અહીંયા જોઈ શકાય છે કે આ જે ગેવર સર્કલ ત્યાં આ ફાયર બ્રિગેડની મુવમેન્ટ, આ અધિકારીઓની મુવમેન્ટ, આ પોલીસની મુવમેન્ટ અને આ પબ્લિકની અવર જવર જે બંધ કરવામાં આવી છે આ ઘટનાને જોતા, કારણ કે મોટી ઘટના છે। અને આ જોઈ શકાય છે કે આર્મીના ટ્રકો, આર્મી જવાનોના ટ્રકો અહીંયા પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યાં અંદર પણ તેમની મદદ લેવામાં આવી રહી છે। એટલે કે આ ખૂબ ગંભીર ઘટના, આ મોટી ઘટના કે જેમાં તમામ પ્રશાસન જે છે તે કામે લાગ્યું છે અને આ ઘટનાને જોતા સ્થાનિક પોલીસ દ્વારા અહીંયા જે છે તે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અહીંયા અધિકારી સફીન હસન સાહેબ છે, તેઓ પણ સીધી રીતે મોબાઈલમાં કોર્ડિનેશન કરી રહ્યા છે। સર, શું બનાવો? અહીંયા ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના થઈ છે, વધુ વિગતો હજુ ત્યાંથી છે, પણ અહીંયા તાત્કાલિક ઇમરજન્સી બધો ટ્રાફિક ડાયવર્ટ કર્યો જેથી કરીને એમ્બ્યુલન્સીસને ફ્રી ફ્લો આપી શકે। સર, અત્યારે કેટલો કાફલો અહીંયા કામે લગાવ્યો? અહીંયા ઘણા બધી સિટીની ઘણી બધી પોલીસ છે, મારી પાસે એક્ઝેક્ટ ડિટેલ્સ નથી, પણ અત્યારે અમે લોકો ટ્રાફિક ડાયવર્ઝન કરી રહ્યા છે। 2 કિલોમીટરમાં તમામ વિસ્તારમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। બીજી કોઈ મદદ, કોઈ વધારાની વ્યવસ્થા? ફાયરની ટીમ આવી ગઈ છે, એમ્બ્યુલન્સીસની ટીમ આવી ગઈ છે, કોર્પોરેશનનો સ્ટાફ પણ પહોંચ્યો છે, કલેક્ટર પણ આવી ગયા છે અને પોલીસ પણ તમામ સ્થળ પર છે। એટલે કે જે પ્રમાણે ટ્રાફિક અધિકારી સફીન હસને જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન, ટ્રાફિક વિભાગ કામે લાગ્યા છે, કલેક્ટર આવી ચૂક્યા છે, આ ફાયર બ્રિગેડની ટીમને કોઈ પણ અડચણ ન રહે તે વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે અને તેના માટે પબ્લિકની અવર જવર બંધ કરવામાં આવી છે અને સતત અહીંયા આ પોલીસની અવર જવર, સતત અધિકારીઓની અવર જવર, સતત પોલીસ સાથે ફાયર બ્રિગેડની અવર જવર અહીંયા જોવા મળી રહી છે। આ ગેવર સર્કલથી લઈને જે મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ જે છે તે તરફ જતા આ રસ્તાની વાત છે, ત્યાંના આ દ્રશ્યો છે અને અહીંયા આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે પોલીસ વ્યવસ્થાના અને સાથે જે ઘટના બની છે તેના વિડીયો પણ જે સામે આવે છે, જે ધુમાડા દૂર દૂર સુધી દેખાય છે તેના, કે જે ગંભીર ઘટનાને લઈને તમામ પ્રશાસન કામે લાગીને મુસાફરોને બચાવવામાં આ તમામ ટીમો લાગી ચૂકી છે। બિલકુલથી દર્શન આપની પાસે આવીએ છીએ। જુઓ, રહેણાંક વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું છે, રહેણાંક વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું છે। તાત્કાલિક રીતે આસપાસ જેટલા પણ પોલીસ કર્મચારીઓ હતા તાત્કાલિક રીતે ત્યાં પહોંચ્યા, જેમાં બીએસએફનો પણ સમાવેશ થાય છે।